જઈ રહ્યા છે પિકનિક કરવા, જે બોર ખાવા જઈએ છે. એક મિત્રના મિત્ર છે એમના ગામડે, તો આપણે જઈએ. હવે બધી તૈયારીઓ કરી લીધી છે. આમાં શિવાનભાઈ તૈયાર થઈને બેસી ગયા છે. હે શિવાન, બોર ખાવા ક્યાં જવાનું બેટા? ગામડે. હા, તો જઈએ છીએ. તો તમને બતાવીશું બ્લોગમાં કે ભાઈ બોર છે, બોયડી છે, અને હવે જમવાનું પણ જોડે જ લીધું છે. બાજરીના રોટલા, આમાં કઢી છે, વાટકા, લીંબુ, મૂળા, છાશ, પાણી બધું જોડે લઈને જ જઈએ છીએ. આવા જગ્યા અંદર ભરશે એનું પેકિંગ કરી દે છે. તો પિકનિક તો બહુ મજા આવશે, એટલે બહુ જ મજા આવશે. તમને વ્લોગમાં બતાવીશું કે ભાઈ કેવી મજા, એટલે ગામડાની મોજ, એટલે ગામડાની મોજ. ગાડીમાં જવાના. હા, મારું ઉપેન્દ્રભાઈ ડાલુ બોલેરો. આ બોલેરોમાં જઈ બોર ખાઈશું. આ પદ્માંટી શું ખાવા જાઓ તમે? બોર ખાવા. તમે શું કરવા જાઓ? હે, તો ગાડીમાં તમને વ્લોગ બતાવીશું. વ્લોગ જોતા રહેજો. આગળના વિડીયો તમને બતાવીશું. તો હે ગાઈસ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે અમે જઈએ છીએ પ્રાતિજ બાજુ બોર ખાવા. તમે લોકો ડાલામાં જઈએ છીએ. તમને બતાવું અમે કેવા બેસ્યા છીએ. આ બાજુનો નજારો તમે જોવો છો. આ ગાડી કેટલી ફાસ્ટ ભાગે છે. આ ગાડી એટલી ફાસ્ટ ભાગે છે ને, એટલે મારો ફોન મારા હાથમાંથી આમ ખખડ ખખડ આવતે એમ હલે છે વધારે. અમે અત્યારે ઊભા રહ્યા હતા અને આગળ બહુ ટ્રાફિક છે. હવે ટ્રાફિક છૂટી ગયું. અને હા ગાઈસ, અમે જે બોર ખાવા જઈએ છીએ ને, ત્યાં છે ને મોટા મોટા અને નાના નાના બધી જ ટાઈપના બોર હોય છે. અને ખેતર છે, ખેતરમાં છે બોર. તો ખાવાની એટલી મજા આવશે. મને તો બોર બહુ જ ભાવે છે. તમને ભાવતા હોય તો કોમેન્ટમાં કહેજો કે તમને બોર ભાવે છે કે નહીં. સો ગાઈસ, અત્યારે મેં મારા સામે એટલે કે ફોન અટેચ કરી દીધો છે. હવે આ ડાલુ એટલું હલે છે કે ફોન પડી ના જાય બસ. તો અત્યારે મને એટલી એક્સાઇટેડ છે. અને અમે ત્યાં જઈને અમે લોકોએ ખાવાનું પણ લીધું છે. બાજરીના કઢી, બાજરીના રોટલા, બટેકાનું શાક ને રોટલી, એ બધું જ અમે લઈ લીધું છે. તો ત્યાં જઈને બ્લોગ બનાવીશ. તો એટલી એક્સાઇટેડ થાય છે મને, એટલી એક્સાઇટેડ. હું અહીંયા બાજુનો નજારા જોઉં છું. બધા જોયું તમે કેવું થાય છે. મને થોડી ઉધરસ થઈ ગઈ છે. અને જ્યારે મને શરદી થઈ હતી ને, ત્યારે મારો અવાજ આખો બદલાઈ ગયો હતો. મતલબ કે હું શું બોલું છું એ કોઈને, મતલબ કે હું શું બોલું છું એ કોઈને પણ ખબર નથી પડતી. કારણ કે મારો અવાજ આવો થઈ ગયો. તો આ એક કરું છું, હું બોલું તો વચ્ચે અવાજ જતો રહે, પાછું બોલું તો વચ્ચે અવાજ જતો રહે, એવું થતું હતું મને. પછી એવું તો મને 5-6 દિવસ થયું હતું. હવે મારો અવાજ આવી ગયો છે. શિવાન અને ત્રિશાની મસ્તીમાં વ્લોગમાં એ જે હતું ત્યારે એ વ્લોગમાં મારો અવાજ તમને ખબર હશે, મારા પપ્પાએ કીધું હતું. તો તમને ખબર હશે કે મારો અવાજ કેવો હતો. વચ્ચે હું બોલતી હતી તો બંધ થઈ જતું હતું, આઉટ થતું હતું. તો અત્યારે સુઝુકીનું શોરૂમ ગયો. સુઝુકી, તમને કઈ કાર ગમે છે એ પણ તમે મને કોમેન્ટ કરો. મને તો થાર ગમે છે.
ચોકલેટ ખાતી હતી તો એ ચોકલેટની એ ઓરેન્જની ચોકલેટ હતી એના અંદરથી ચોકલેટ નીકળી. અમારા ત્યાં એક અંકલ હતા, નરેશ અંકલ, એમના ત્યાં જોગણીમાનો બર્થડે હતો ને તો ચોકલેટ આપી. એ ચોકલેટ બહુ જ મસ્ત હતી. એ ચોકલેટ બહુ જ મસ્ત મેં ખાધી હતી. બહુ જ એમના બર્થડેમાં પણ હું ગઈ હતી. જોગણીમાં અને મેલડીમાંનો બર્થડેમાં બંનેમાં પણ એમને ઉજવ્યો હતો બર્થડે, તેમાં એ ચોકલેટ આપી છે. હું આનાથી રમું છું રોજ. કેવી રીતે? આને આ રીતે આમ કરીને પછી આમ કરો એટલે એ રીતે રમવા આમ આમ કરીને રમું છું. ગાઈસ અને મારા મમ્મી કાલે રાત્રે બહાર ગયા હતા તો અમારા માટે મસ્કાબન લાવ્યા હતા, રબડી મસ્કાબન. તો એટલું ટેસ્ટી હતું ને. એ રબડીવાળું મને ભાવે છે મસ્કાબન. તમને કયું મસ્કાબન ભાવે છે એ પણ તમે કોમેન્ટ કરજો. તમને કયું મસ્કાબન ભાવે? ચોકલેટ મસ્કાબન, રબડી મસ્કાબન કે રેડ જેમ મસ્કાબન? કોમેન્ટ. અને અત્યારે અમે મારી મમ્મી મારા ભાઈ પર ગુસ્સો કરે છે કારણ કે બહુ હેરાન કરે છે. જો વચ્ચે ઉભા રહીને બટાકા. ક્યાં બટાકાજી? લાલ બટાકા. લાલ બટાકું. આ બટાકાની વાડી. લાલ આ રોવો છો કોણ? રોતી એ તો રવા દે. વચ્ચે ઉભા રહે તો બ્લોગ તમે આ બ્લોગ જોતા રહેજો. નેક્સ્ટ બ્લોગમાં તમને બતાવીએ કે ભાઈ બોર ખાધા કે નહીં ખાધા, શું કરીશું નહીં.